મહેનત કરીને બધા ખેડૂતોને તૈયાર કરેલા છે. તો મેં પણ વિનંતી કરી, અમારા આ એક ખાટાંબાના અમારા પ્લમ્બરના શિક્ષક છે, એમને કીધું કે પ્રવીણભાઈનું કોન્ટેક્ટ મને કરાવો. એટલે એમણે નંબર આપ્યો અને પ્રવીણભાઈનો મેં કોન્ટેક્ટ કર્યો કે ભાઈ અમારે ત્યાં બી થોડાક એવા ખેડૂતો છે કે ઉત્સાહી છે અને આ રીતે કેરીની પ્રોડક્શન લેવાવાળા છે, તો તમે અમારા ગામમાં પણ આવો અને માર્ગદર્શન આપો. એટલે સાથે સાથે અમે પણ બધા વધારે ખેડૂતો પોતરી ભેરવીને વધારે ભાવ લે અને નફો કરે, એ હેતુથી આજે આ એક પ્રયત્નથી પ્રવીણભાઈને આપણે અહીંયા લાવેલા છે. તો આપણને પ્રવીણભાઈ એના માટેની વધારે માર્ગદર્શન આપશે અને જે કંઈ હોય અમને ખેડૂતને લાભ મળતા હોય એ લાભ વિશે પણ વાત કરજો. તમારા બિઝનેસ અને સીધા કોન્ટેક્ટ હોય તો અમને સારામાં સારા ભાવ મળે કેરીના, એના માટે તમે માર્ગદર્શન આપશો. બસ. મારું નેટિવ મહારાષ્ટ્રનું છે ને પણ છેલ્લા 30-35 વર્ષથી વાંસદામાં રહેવાનું છે. ને પહેલાં હું મતલબ બાયફમાં જોબ કરતો હતો, પહેલાં કપરાડા વિસ્તારમાં. પછી કંપનીમાં જોબ કરી. પછી અમારી જે કંપની છે તે એગ્રી બિઝનેસ ડિવિઝન છે ને ખાસ કરીને અમે જે કામ કરીએ છીએ તે સેન્દ્રીય ખેતી પર કામ કરીએ છીએ, ઓર્ગેનિક ફાર્મિંગ. તો એની અંદર પહેલાં તો અમારે કપરાડા છે, એટલે મતલબ અમારું જે કંપનીનું કામ ચાલે છે મહારાષ્ટ્ર, તામિલનાડુ, આંધ્રા, કર્ણાટક, ઓલ ઇન્ડિયા કામ ચાલે છે. જેની અંદર એગ્રી બિઝનેસ ડિવિઝનની અંદર ઘણા બધા પ્રોડક્ટની જરૂર પડે છે. ફ્રૂટ છે, વેજીટેબલ્સ છે, એ બધું અમે ખરીદી કરીએ છીએ અને એનું પ્રોસેસ કરીને એક્સપોર્ટ બી કરીએ, એઝ વેલ એઝ લોકલ માર્કેટમાં બી અમે સેલ કરીએ. તો ઘણા વર્ષોથી અમે નહીં તો 2007-8 વર્ષ 2007થી અમે એ કામ કરીએ છીએ. બાય ફાતે 2007થી ચાલુ કર્યું છે ને આપણે બારતાળમાં બી અમારે કામ ચાલુ હતું. સર્વે કર્યો છે મેં એ ખેડૂતોનો. બારતાળ છે, તમારા પાટી છે, ઇવન અંકલાજ છે, પીપલખેડ છે, સતીમાળ છે, આ બધા, પછી કાનપુર, બાટા, મતલબ આ વિસ્તાર બધો જ આવરી લીધેલો છે. લોકોનો સર્વે કર્યો છે ખેડૂતોનો અને એ લોકોનું તાલીમ બીલીમ બધું આપીએ છીએ અમે. હવે ગયા વર્ષે આ પ્રોજેક્ટ ચાલુ કર્યું છે અમે. અમારું મેઇન કંપનીનું કામ હતું કે કેનિંગ ફ્રૂટ અમે પરચેસ કરતા હતા કેરી. કેનિંગ ફ્રૂટનું છે પરચેસ કરીને એનું મેંગો પલ્પ બનાવી અને એ એક્સપોર્ટ કરવામાં આવતું. પણ જો પલ્પ તમારે એક્સપોર્ટ કરવું હોય કે જે બી કરવું હોય તો એના માટે અમે ખેડૂતોનું ઓર્ગેનિક સર્ટિફિકેશન કરાય. એ ટોટલ 3 વર્ષ લાગે. ટાઈમ તો ખ્યાલ હશે. ટોટલ ઓર્ગેનિક સર્ટિફિકેશન કરવું તો 3 વર્ષ લાગે. એનપીઓપીમાં એનપીઓપીનું કરાવીએ તો 3 વર્ષ લાગે અને સાયમલ્ટેનિયસલી એનઓપી બી કરાવવું પડે. એનપીઓપી આ રૂલ્સ છે તો ઇન્ડિયન માટે છે. ઇન્ડિયાની જે ખેતીવાડી છે તે ઓર્ગેનિક કરાવવું હોય તો એને એનપીઓપીથી કરાવીએ. એ જ આપણે માલ એક્સપોર્ટ કરવું હોય તો એના માટે એનઓપીનું સર્ટિફિકેશન કરાવવું. તો છેલ્લા 10-15 વર્ષથી અમે આ કામ કરીએ છીએ અને ના ગુજરાત ખાલી બીજા સ્ટેટમાં બી અમે કામ કરીએ છીએ. આંધ્રા મતલબ હવે તોતાપુરી છે તો તામિલનાડુમાં વધારે થાય છે, આંધ્રામાં વધારે થાય છે. મહારાષ્ટ્રમાં રત્નાગીરી બિલ્ડમાં અમે કામ કરીએ હાપુસ માટે. આપણા વિસ્તારમાં આપણો વિસ્તાર એવો છે કે મલ્ટી વેરાયટી છે. હાપુસ બી છે, કેસર બી છે, રાજાપુરી બી છે, લંગડા છે, એવરી વેરાયટી છે. પણ મેજર જે છે આપણે હાપુસ ને કેસર. અત્યારે કેવું છે કે હાપુસનું પ્રમાણ અત્યારે બહુ ઘટવા લાગ્યું છે ધીરે ધીરે. ઘટતું નહીં, બનતા સુધી 5% તમને 5% થઈ ગયું છે. 5% નહીં મળે. અને મતલબ આ પરમ દિવસે રત્નાગીરીમાં બધા ખેડૂત ભેગા થઈ ગયા. એ લોકોએ મતલબ હાપુસવાળા જ ખેડૂતો એ લોકોએ હડતાળ કરી ને એક સરકાર પાસેથી અમને કંઈક થોડોક પૈસા મળે એના માટે એ લોકોએ મોરચો કાઢ્યો અને બધું ચાલુ છે એ લોકોનું. કેમ કે આ વખતે ક્રોપનું કન્ડિશન બહુ ખરાબ છે. ગઈ વખતે ગઈકાલે જ મેં ફરી આવ્યો ઉમરઠાના. અમારું ઉમરઠાના બાજુ બી કામ ચાલુ છે. પેપર કવર જોઈને તમને શું લાગે? એટલે કઈ ટાઈપનું? એટલે કાંઈ પ્રશ્ન હોય તો કવર લાવી નહીં એટલે તમારા મગજમાં પેપર કવર જોઈને તમને શું શંકા ઉત્પન્ન થાય મારતી સાંભળવાનું છે એ કેવા પેલા? અમે તો અનુભવેલું છે એટલે અમારા હાથે પ્રશ્ન તો જેમને નથી અનુભવેલું મતલબ બહારના જે પણ જીવાણુ કે ગમે તે જીવજંતુ મતલબ કેરીને બગાડે નહીં.
ચાલો હું ખબર છે તે કેવું મને ચાલો આ કવરના શું ફાયદા છે તે જરા કેવો તમે બીજું કોઈ જેને લગાવેલા છે તે બી તમે બીજું. ફાયદામાં તો શું છે કે આ સૂર્યપ્રકાશ નહીં મળતો કવર એને. હા સૂર્યપ્રકાશ નહીં મળતો એને ડાયરેક્ટલી. સૂર્યપ્રકાશ એટલે એમાં સાહેબ અંદર છે ને બ્લેક છે એટલે ગરમીનું શોષણ તો કરે છે બરાબર ડાયરેક્ટ એટલે ગરમીનું શોષણ કરે એટલે કેરીને જે કઈ બહારનું વાતાવરણ છે મેન્ટેન થઈ જ જવાનું હા ને આ જ્યારે બંધ થઈ જાય એટલે બહારની વસ્તુ લાગે લાગે નહીં. નહીં. બીજું કે આપણે ઢેગા પેલું જે ચીકટો ફીકટો હોય એમ પડે તો ઉપર જ પડે તો અંદર બી કઈ હોય અને કેરી હવે કુદરતી રીતે થોડીક એમાં સ્વાદમાં લોકો એમ કે ફેરફાર થાય પણ એ ક્વોલિટી એમાં મેન્ટેન થાય અને બજારમાં જે આપણે માર્કેટમાં મૂકીએ ને તો આજે ક્વોલિટીનું મહત્વ છે. સ્વાદ તો તો પણ કઈ નહીં, લેવાનો, કેરી આવેલી જ છે. પાવડર લાવો. ઢીલી હોય જાય. નહીં નહીં હવે આવા મને અનુભવ છે સાહેબ. હવે આપના અનુભવમાં આ એમને અનુભવ કીધું ઘણા બધા ખેડૂતોએ મને કીધું અહીંના નહીં મહારાષ્ટ્રના ખેડૂતો કીધું કે સ્વાદમાં બદલ થાય છે ગયા વર્ષનો મારો અનુભવ થયો મેં બોરિયાજ ગામમાં બિરાડી કરીને ખેડૂત છે એમને વાડીની અંદર અમે ટેસ્ટ કરી એક નંબર કેરી લાવી પણ એક વસ્તુ ધ્યાનમાં જોઈએ આ સ્વાદ બગડવાનું કારણ શું કે બગડવાનું એટલે મતલબ કેરીનો સ્વાદ બગડે નહીં કેરી પીળી દેખાય પીળી દેખાય એટલે સમજી જાય કે કેરી પાકી ગઈ એવું નથી એમ એકચ્યુઅલી કેરીનો એટલા માટે 70 ગ્રામનું કવર કેરી થાય ત્યારે જો તમે કવર લગાડી દેવું તો જે સાહેબે કીધું તે પ્રમાણે 50-55 દિવસની અંદર કેરી એકદમ પરફેક્ટ મેચ થઈ જાય અને એ કેરી પકાવો તો સારી લાગે પણ આપણે શું કરીએ આપણે ખાવાની ઉતાવળ હજી કે આ ગમે ત્યારે માલ દે નહીં બીજી વસ્તુ કે આપણે કવર લગાવીએ 100-150 ગ્રામની કેરી થાય પછી ને પછી આપણે લગાવીએ તો શું છે એનો ટેસ્ટ તો બદલવાનો છે પણ 70 ગ્રામની કેરી પર તમે પરફેક્ટ લગાવો ને એનું હાર્વેસ્ટિંગ સમયસર કરો વહેલા નહીં કરો થોડું સમય 52 પ્રમાણે દિવસ તો કરો. રાખવા જ પડે તમને. હવે કેરી બેડવાનો સમય શું આવે ખબર કમસે કમ આપણે મેચ્યોરિટી આવે તમને ટીપકા મોટા થઈ જાય પછી બીજા અંદર બેસી જાય ને એ જે નીચે જો આવે એનું નાક જે આવે ખબર છે નીચે કેરી નીચે આવે તે અંદર બેસી જાય એ કેરી તોડવાના લક્ષણ કહેવાય એમ આપણે બાજુ શું છે માર્કેટમાં ભાવ 1500 રૂપિયા ચાલતો છે ને આવતીકાલે વરસાદ પડે તો ભાવ નહીં મળે એટલે ફટાફટ તોડીને માર્કેટમાં લઈ જાય અને એ કેરી પકાવીને ખાય તો ખાટી લાગવાની કેરી સ્વાદ નહીં લાગવાની કેમ કે આ કેરી છે તો પેલા કવરમાં તો પીળી થઈ જાય પીડિત થઈ જાય એટલે પણ એના પાકી દિવસ જ પૂરા થયેલા નહીં હોય કેરી હું ખેડૂત શું કરે કે મને આજે ના ભાવ ગયો એટલે તો માર્કેટમાં લઈએ પછી તો ભાવ ઘટવાનો જેમ કરીને તોડીને માર્કેટમાં લઈ જાય પછી એને ભાવ તો મળે પણ જે પેલો ખાવા વાળો તે લોકો તે શું કે હા રાજ મેં તે રીતે પકાવ્યું પણ ખાવામાં મજા નહીં આવા ઘણા બધા અનુભવ ધોરણપુર માર્કેટમાં બી થયા મહારાષ્ટ્રમાં બી થયા ખાસ તો મેન આ જ કારણ છે કવરમાં કેરી પાકે બરાબર પણ પકાઈને ક્યારે તોડવાની ને ક્યારે પકાઈ ખાવાની તે હજુ એમાં થોડોક પ્રોબ્લેમ આવતો છે એટલે લોકોના મગજમાં એ વહેમ ઘૂસી ગયું કે આ કવર લગાવવાથી કેરીનો સ્વાદ બગડે કેરીનો સ્વાદ સારો રહે પણ જે એના લક્ષણ છે તે લક્ષણ પ્રમાણે હાર્વેસ્ટિંગ કરવાની ને માર્કેટમાં લેવા કોઈ બી વસ્તુ તમે કાચી તોડો તો બરાબર પાકવાની જ નહીં મળે એમ એટલે આ વસ્તુ ખાસ ધ્યાન રાખવાની કે કેરી પાકવાના જે લક્ષણ છે ભલે કવરમાં કેરી રહે પીળી દેખાય પણ એના નીચા બેસી ગયેલા હોવું જોઈએ પેલા જે સફેદ ટપકા આવે તે મોટા થઈ ગયેલા હોવું જોઈએ એનું જે નીચેનું જે નાક આવે તે અંદર દબાઈ ગયેલું હોય મતલબ આમ પ્લેન થઈ જવું ગયેલું હોય તો કેરી તોડાય એ સિસ્ટમ ખાસ ધ્યાન રાખવું પડે બીજી વસ્તુ આ જે કવર છે કદાચ કોઈને બધાને કદાચ અમુક નહીં આ છે ને કેરી તમે લગાવો આ બે લગાવજો પછી તમે લગાવતો લાગે આ છે ને આ પાર્ટ છે ને આમ રાખવાનો અને આવી રીતના ચડાવવાનું હવે અમુક ખેડૂતો શું કરે કે આ જે ડીચો છે આ ડીચા હાથે અંદર ઘાલે એનું નહીં કરવાનું કેમ કે આવું અંદર લાગે ને અહીંયા પછી ઘસાઈ જાય એટલે આ છે ને આવી રીતના કરવાનું એને જેને નહીં હોય તેને ઉપર સુધી ચડાવવાનું પછી આ આવી રીતના પકડવાની હાથમાં આ પકડી થયેલી પછી આ આમ 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 આવી રીતના ફેરવી દેવાનું આવી રીતના પકડવાનું એને બોચી પકડી લેવાનું બરાબર હે ને એટલે ડીચો પકડવાનો મતલબ એમ આવી રીતના જુઓ તમે આ પકડી હાથમાં પ્રકાશ નહીં જાવલા બોલો હા પછી આ તાર આવે અંદર આ તાર આવી રીતના પકડવાનો હે ને પછી આ તાર જે છે તે આવી રીતના ફેરવી દેવાના
20-25 છે ને આપણે પણ અહીંયા છે ને જરાક દબાઈને મારવાનું એમ પછી આપલી બનાવેલા બાંધેલા સ્પીડ હોય છે મેક્સિમમ અડધો મિનિટમાં પિક્ચર પૂરું થઈ જાય. શરૂઆતમાં જરાક ટાઈમ લાગે પણ પછી એક વખત હાથ બેસી જાય ને તો નહીં વાંધો આવે એમાં. બાંધશે કા એ સજુભાઈ બાંધી તું બાંધશે માસ્ટર બાંધી મેક્સિમમ છે ને અડધો મિનિટ લાગે એટલો બી સમય નવો લાગે પછી તો એટલો જ એકદમ ઝડપી કામ થયા કરે એમ.